માતાજી મિત્રો, આ બે ટેણી નાના છોકરા દાદીમાની બહુ સેવા કરે છે. દાદીમાને બહુ સાચવે છે. એમનું ખાવું પીવું બધું ધ્યાન રાખે છે. અત્યારે દાદીમાને જો પગ દબાવી રહ્યા છે. પગ દબાવો છો દાદીમાના? સેવા કરો છો દાદીમાની? હે? હા હા. દાદીમાને હેરાન નથી કરતા ને? દાદીમાની સેવા કરો તો મેવા મળે. સેવા કરવાની હો દાદીમાની. હવે દાદીમાની બહુ ઉંમર થઈ છે, સેવા કરો તો સારી વાત છે. દાદીમાની સેવા કરવાની હો. રોજ ખાવાનું પીવાનું જમવાનું રોજ દાદીમાનું પૂછી લેવાનું. જય દાદીમા. દાદીમા દાદીમા અમને રોજ ચોકલેટ આલે એટલે દાદીમાની સેવા કરો હે ને? હા, નકે એમને સેવા ના કરો તમે. દાદીમા તમે રોજ ચોકલેટ આલો એટલે સેવા કરે તમારી. છોકરા હાચવે છે ને? આ બે ટેણી તમને હાચવે ને? હેરાન નથી કરતા ને? હા. અત્યારે તમારે પગ દબાવતા હતા, હું જોઈ ગયો દાદીમાં બે ટેણી. એટલે વિડીયો બનાવ્યો તમારો કે દાદીમાની બહુ સેવા કરે છોકરા. દાદીમા રોજ ચોકલેટ ખવડાવશો છોકરાઓને? રોજે રોજ એમ? બરોબર. આટલી ઉંમરમાં નાના બાળકો સેવા કરે છે તમારી, તો એમને પણ સેવાનું ફળ મળશે જ. તમારી સેવા કરેલું ક્યાંય જવાનું નથી. એટલે આશીર્વાદ આપજો એના છોકરાને આટલી સેવા કરે છે. બસ બસ, તમારા જેવા દાદીમાના આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય ને? થઈ જાય ને? મને ખવડાવે, રોટલી ખવડાવે, બેડા પાર થશે. જય. અત્યારે ખાઈ લીધું તું? અત્યારે ખાધું સાંજે? ખાધા ને કેળા? કેળા ખાધા? કેળા ખાધા. રોટલી ખાધી. શાક ખાધું. રોટલી ને શાક ખાધી. ખાઈને પછી આરામ કરતા હતા. બે છોકરા તમારા પગે દબાવતા હતા એમ ને? બે છોકરા પગે દબાવ્યા. ભગવાન શુક્ર છે. અત્યારે બે છોકરા જતા રહ્યા અહીંયાથી. બહુ હારી આવશે. હા હા. આશીર્વાદ આપો, એમની બહુ સારું મળે બિચારીને. હેરાન ના કરે એવી બાયડી મળે બિચારાને, નકે હેરાન થઈ જાય. મા બાપ ની સેવા કરે એવી. ના ના સાહેબ, તારા આશીર્વાદ મળી જાય ભાઈ. બહુ સારી જ મળશે બે છોકરાઓને. દાદીમા અત્યારની બહુ સારું કે તમને રાખે. અને અમારા જન્મમાં અમે તો આશ્રમ મેકવા આવશે. અમારી વહુ આવશે ને એટલે અમને આશ્રમ મેકવા આવશે. તમારે નસીબ હારા કહેવાય તો વહુ સેવા કરે રહી. અને અમારે વહુ આવશે ને એટલે અમને તો આશ્રમ મેકવા આવશે. સાચું? સેવા કરીએ, આપણા છોકરા જોવે તો અમારી સેવા કરશે. અને અમે સેવા નહીં કરીને અમારા છોકરા જોશે તો અમને આશ્રમ મેકી આવશે. બિચારાના હાથ મેકો, તમારી સેવા કરે છે બહુ. માથે હાથ મૂકો. માથે હાથ મૂકો. દાદીને માથા હાથ મેકો. હા. દાદીમાની સાચવવાનું હો, સેવા કરવાની હો. રોજ હેરાન નહીં કરવાના. ખાવા પીવાનું રોજ પૂછી લેવાનું દાદીમાને. એટલે દાદીમા તમને આશીર્વાદ હારા આપે. બસ તો બીજું શું? પાણીનો બાટલો ભરી આલે ને છોકરાને. પાણીના બાટલા ભરી આલે. વળી કશે દાદી ખાવું ખવડાવે. છોકરા દાદીમાં એમ મસ્તી કરે ને દાદી? મજાક મસ્તી તો કરતા જ હશે ને દાદીમાં? અરે ટાઈમ પાસ જતો રહે તમારા.
સુખ સુખ શાંતિ મળે. નહીં, છોકરા હોય એટલે તમારો ટાઈમ નીકળી જાય. હા, છોકરા એટલે તેમ નીકળી જાય. એકબીજા મસ્તી કરતા હોય, તોફાન કરતા હોય, બધું જોવું લેવું. છોકરા બે સારી છે. તબિયત તો છે સારી ને અત્યારે તમારી? હવે ઘણા વર્ષ થયા તો એ તકલીફ આટલી ઉંમરમાં તમે જેટલા તંદુરસ્ત છો એ સારું કહેવાય. પગ નથી કામ કરતા ને હવે? મટી જાય. અને હવે ઉંમર થઈ એટલે દાદીમાં બધું રહેવાનું એવું. 110 વર્ષ થયા તમારા એટલે સારી વાત કહેવાય. છોકરાના છોકરા બધું તમે જોઈ લીધું. હવે તમારે કાંઈ ટેન્શન જેવું નહીં. 5 પેઢીઓ? હા, જુઓ સરસ દાદીમાં તમારા રેકોર્ડ તોડ્યો. અત્યારની પેઢીઓ તો 20 પછી તો માન થાય ને પતી જાય. તમે પહેલાનું ખોરાકી ઘી 100 રૂપિયાનું કિલો ઘી. એ અત્યારે એની હિસાબે તમારો પગ ચાલે ઓરિજિનલ ઘી. અત્યારે તો બધું કેમિકલ વાળી. મારો ભગવાન છે કરવા દેશે ને અને તમને એવું છે ચાલો અને 50 રૂપિયાનું ઘી નહીં ખાઈ શકતા, બોલો અમે. અત્યારે તો મોંઘું થઈ ગયું. 50 રૂપિયાનું ઘી નહીં લેવાતું. હશે તો શાકભાજી ના 100 રૂપિયા એક ટાઈમના. રૂપિયાનું લાવ્યા એ હાથું ન થાય. શું કરવાનું? કિલો લોટ લાવે બધું ન થાય. અને અત્યારે 50 રૂપિયાની જે લેવું આવી જાય અમારી સમય. આ મોંઘવારી બહુ હતી જે મોંઘવારી. હવે આમાં શું કશું ખાવું કશું દેખવું એટલે છોકરા કંટાળી જાય. અમારા છોકરાને છોકરો તેથી મહેરબાની કરે. મંદિરમાં મારી ખાતી ગઈ છોકરાને દી આવે કે નહીં જવું હેડો કરીએ. જય માતાજી મિત્રો. દાદીમાનો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. સુખ શાંતિ રાખજો. દાદીમાં ચાલો રજા લઈએ હવે. જય માતાજી. જય માતાજી. જય બાબારી. બાજુ મારું પેટ ઠારી પેટ ઠારજો. જય માતાજી.